નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલી તાલુકાના પિલોલ ગામે જીવદયા અને પર્યાવરણ સંરક્ષણનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. પિલોલ ગામના અગ્રણી પક્ષી પ્રેમી અને તેમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓએ બળિયાદેવના મંદિરે ચકલાઓ અને અન્ય પક્ષીઓ માટે સુંદર ઓટલો બનાવ્યો. પક્ષીઓ માટે દરરોજ દાણા અને પાણીની નિયમિત વ્યવસ્થા તેમના દ્વારા કરવામાં આવે છે. સુંદર આયોજન તેઓ કરે છે. પિલોલના અગ્રણી અને સેવાભાવી ભરતભાઈના પ્રયાસોને ગામના લોકોએ પણ આવકાર્યો. તેઓ વર્ષોથી ગામની સ્વચ્છતા માટે કામ કરી રહ્યા છે, નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે, સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે. ગામને સ્વચ્છ રાખવાનો સંદેશ સાથે સાથે પક્ષી પ્રેમ, જીવદયા, સ્વચ્છતા અને સમાજ સેવાના કાર્યો માટે પણ તેમણે ખૂબ જ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષોથી નાનું અમતું મંદિર હતું, ત્યાંથી બળિયાદેવની પૂજા કરું છું, બધા ભગવાનની પૂજા કરું છું. અને મારા ભરત કાકા બી મારી જોડે આવીને એમને પોતાના ખર્ચે પેલું દાણા નાખવાનો ચબૂતરો કોતરો બનાવ્યો છે અને પોતે હું સરપંચ છું. કેટલા ટાઈમથી? ઘણા વર્ષોથી નાનું અમતું મંદિર હતું ત્યાંથી. અને પછી મને ભરત કાકા મળ્યા, એમને બી મને સાથ આપ્યો. આપણા જેવા થોડું બોટ બન્યો વિપુલ સરપંચ આવ્યા પછી. અને આ બધું વ્યવસ્થિત થઈ, ભંડારો બી રાખેલો અને વ્યવસ્થિત ગામજનો બધા આવેલા. આપનું શુભ નામ? શુભ નામ કાંતિભાઈ ફુલાભાઈ વસાવા, બોલો. સરપંચ.